એક દિવસ ભાવનગરના મહારાજ બગીચામાં બેઠા હતા. આસપાસ કવિઓ છંદ અને કવિતાઓ ગાઈ રહ્યા હતા. એ જ સમયે બહારથી એક ભૂખ્યો ભિખારી ત્યાંથી પસાર થયો. 3 દિવસથી તેણે કંઈ ખાધું ન હતું. બગીચામાં એક બોરડી જોઈ. ભિખારીએ વિચાર્યું, પથ્થર મારું તો થોડા બોર ખરશે અને હું ખાઈ લઉં. તેણે પથ્થર ઉઠાવ્યો અને બોરડી તરફ ફેંક્યો. પણ પથ્થર સીધો બોનીને માગ્યો નહીં, બગીચામાં બેઠેલા મહારાજના માથા પર વાગ્યો. મહારાજના માથામાંથી લોહી નીકળ્યું. ત્યાં જ મંત્રી બોલ્યા, પકડી લો આ માણસને. રાજાના સિપાહીઓએ ભિખારીને પકડીને મહારાજ સામે લાવ્યો. મહારાજે શાંતિથી પૂછ્યું, ભાઈ, પથ્થર કેમ માર્યો? ભિખારીએ નમ્રતાથી કહ્યું, બાપુ, 3 દિવસથી ભૂખ્યો છું. બોરડી જોઈને વિચાર્યું કે પથ્થર મારું તો થોડા બોર ખાઈ લઉં. મહારાજે પૂછ્યું, પથ્થર માર્યા પછી બોર ખર્યા? ભિખારી બોલ્યો, હા બાપુ, ખર્યા. એ સાંભળીને મહારાજે મંત્રીને કહ્યું, આ માણસને 1 ખોબો રૂપિયા આપો. મંત્રી આશ્ચર્યમાં પડી ગયા. મહારાજ બોલ્યા, જો પથ્થર મારવાથી બોરડી પણ બોર આપે તો હું તો 1800 પાદરનો ધણી.